હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ગુજરાતી ભાષા જે તમારી એક્ઝામના અંદર મિત્રો તમને ખબર છે 15+ માર્ક્સનું પૂછવાનું છે। અગાઉ એપિસોડ 1 અને એપિસોડ 2 આ ગુજરાતી ભાષાનો અપલોડ કરી દીધો છે મિત્રો। એપિસોડ 1ના અંદર મિત્રો 1 થી 50 પ્રશ્નો છે અને એપિસોડ 2ના અંદર 51 થી 6 છે અને આ એપિસોડ 3ના અંદર મિત્રો 101 થી લઈને 150 પ્રશ્નો છે જે 50-50 MCQ મિત્રો તમને ખૂબ જ કામ આવવાના છે। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે આ ગુજરાતી ભાષાના 50 MCQ આપણે સારી રીતે સમજીએ જે તમારી એક્ઝામના અંદર 15+ માર્ક્સના પૂછાશે। તો 101મા નંબરનો પ્રશ્ન સમજીએ તો રણછોડજીનો ગરબો લેખક કોણ છે? તો કવિ પ્રીતમ છે મિત્રો, એ રણછોડજીના ગરબાના લેખક છે બરોબર। આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે। હવે 102મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભ મેવાડાનો જન્મ ક્યાં થયો હતો? તો વલ્લભ મેવાડાનો જન્મ મિત્રો અમદાવાદના અંદર થયો હતો। હવે 103મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફીના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો કે કાફીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કાફીના પિતા તરીકે ધીરા ભગત ઓળખાય છે મિત્રો। કાફીના પિતા તરીકે બરોબર ધીરા ભગત ઓળખાય છે। હવે 104મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફીનો સાહિત્ય પ્રકાર કયો છે? તો ભક્તિ પ્રધાન અથવા ધર્મ પ્રધાન છે મિત્રો। આનો કાફીનો સાહિત્ય પ્રકાર કયો છે? ભક્તિ પ્રધાન અથવા ધર્મ પ્રધાન કહેવાય છે। હવે 105મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફી કેટલી લીટીઓનું પદ છે? તો કાફી છે મિત્રો એ 14 લીટીઓનું પદ છે। આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો। તો મિત્રો હજુ તમને ખબર છે આગળ ગુજરાતી ભાષાના પ્રશ્નો બાકી છે બરોબર। અગાઉ પણ 2 વિડીયો બનાવેલા છે મિત્રો, ચેનલ પર પડ્યા છે, ના જોયા હો તો જોઈ લેજો, તમને ખૂબ જ કામ આવશે બરોબર। અને તમને ખબર છે કે બેલીફ અને પટાવાળાની એક્ઝામ હવે ટૂંક સમયના અંદર લેવાવાની છે મિત્રો, એટલે તમારે તૈયારી આવા પ્રશ્નોની કરવાની રહેશે। જો આ વિડીયો ગમતું હોય, આ પ્રશ્નો ગમતા હોય મિત્રો તો કોમેન્ટ જરૂરથી કરજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેજો। હવે 106મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફી એ શું છે? તો એક પ્રકારનો રાગ છે, યાદ રાખી લેજો મિત્રો, આવો પણ પ્રશ્ન બની શકે છે કે કાફી એ શું છે? તો એક પ્રકારનો રાગ છે। હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છપ્પાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો અક્ષયદાસ રહોદાસ સોની, જેને આપણે અખો કહીએ છીએ મિત્રો, એનું આખું નામ જોઈ લેજો। અક્ષયદાસ રહોદાસ સોની એ અખાનું પૂરું નામ છે અને અખો છે મિત્રો એ છપ્પાના પિતા તરીકે ઓળખાય છે। હવે 108મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છપ્પા એ કેટલા લીટીનું કાવ્ય છે? તો છપ્પા છે મિત્રો એ 6 લીટીનું કાવ્ય છે। ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો। હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાએ કેટલા છપ્પા લખ્યા છે? તો અખાએ છે મિત્રો 746 છપ્પા લખેલા છે બરોબર, યાદ રાખી લેજો મિત્રો, 746 છપ્પા લખેલા છે અખાએ। હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાનો વ્યવસાય શું હતો? તો અખાનો વ્યવસાય મિત્રો સોની હતો અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો કે અખાનો વ્યવસાય શું હતો? સોની હતો। તો તમને ખબર છે મિત્રો કે આ ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો, જીકેના વિડીયો બનાવેલા છે, મોડલ પેપરો પણ છે મિત્રો, કોમ્પ્યુટર પર પણ વિડીયો બનાવ્યા છે મિત્રો, ઇતિહાસ ઉપર વિડીયો બનાવેલા છે બરોબર, ગુજરાતી ભાષા પર વિડીયો બનાવ્યા છે। બધા વિડીયો જુઓ મિત્રો, કારણ કે એ બધું છે ને મિત્રો એ તમારા અભ્યાસક્રમના અંદર બતાવેલા આ બધા વિષયો ઉપર વિડીયો છે બરોબર। તમે પણ જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો બરોબર। હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાનો જન્મ ક્યાં થયો હતો? તો અમદાવાદ જેતલપુર દેસાઈની પોળના અંદર મિત્રો આ અખાનો જન્મ થયો હતો। ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો। હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાની જન્મતિથિ કઈ છે? તો અખાત્રીજ છે ને, અખાત્રીજ એ અખાની જન્મતિથિ છે મિત્રો। આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર આવી ગયો। હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાના કેટલા ગુરુ હતા અને કયા કયા? તો અખાના મિત્રો 2 ગુરુ હતા। પહેલા ગુરુનું નામ છે ગોકુળ આનંદ અને બ્રહ્માનંદજી છે બરોબર। આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે બરોબર। અખાને કેટલા ગુરુ છે, અખાનો કઈ તિથિના અંદર જન્મ થયો છે, એનો જન્મ કઈ જગ્યા પર થયો છે? તો આવા બધા પ્રશ્નો છે મિત્રો અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે અને હવેની એક્ઝામના અંદર પણ પૂછાઈ શકે છે। હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાના જ્ઞાનમાર્ગી ગુરુ કોણ હતા? 2 તો ગુરુ હતા પણ એના અંદરથી જ્ઞાનમાર્ગી ગુરુ કોણ હતા? તો બ્રહ્માનંદજી છે ને મિત્રો એ અખાના જ્ઞાનમાર્ગી ગુરુ હતા। આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર આવી ગયો। હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છપ્પા એ કેવા પ્રકારનો કાવ્ય પ્રકાર છે? તો કટાક્ષમય છે, યાદ રાખજો મિત્રો, છપ્પા છે ને મિત્રો એ કટાક્ષમય કાવ્ય પ્રકાર કહેવાય છે। હવે 116મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાની ધર્મની બેનનું નામ શું છે? તો અખાની ધર્મની બેનનું નામ છે મિત્રો જમના છે। આ પણ ઘણી
બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું. હવે 117માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાની ગાદી કયા શહેરમાં મળી આવી? તો ભરૂચ શહેરના અંદર મિત્રો આ અખાની ગાદી મળી આવેલી છે. હવે 118માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અખો છપ્પા કયા છંદમાં લખતો હતો? તો યાદ રાખજો મિત્રો, અખો છે ને એ છપ્પા પ્રથમ 4 લીટી છે ઉલ્લાસ છંદના અંદર અને બાકીની 2 લીટી છે મિત્રો એ રોલા છંદના અંદર લખતો હતો. તો આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો. વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેવાની રહેશે. હવે 119માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાબખા એ કેવા પ્રકારનો પ્રકાર છે? તો ચાબખા છે ને એ પણ મિત્રો કટાક્ષ પ્રકાર કહેવાય છે, બરોબર. હવે 120માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાબખાનો અર્થ શું થાય છે? તો ચાબુક થાય છે મિત્રો, ચાબખાનો અર્થ થાય છે, બરોબર, ચાબુક થાય છે. અને આના પણ પ્રશ્નો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયા. હવે 121માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાબખા મૂળ ક્યાંનો સાહિત્ય પ્રકાર છે? તો ચાબખા છે મિત્રો એ મહારાષ્ટ્રનો મૂળ સાહિત્ય પ્રકાર કહેવાય છે મિત્રો આ ચાબખા. હવે 122માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાબખાના પિતા કોણ છે? ભોજા ભગત છે ને મિત્રો એ ચાબખાના પિતા કહેવાય છે. ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 123માં નંબરનો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ને એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનના અંદર રહે છે, બરોબર. ભોજા ભગતના શિષ્ય કોણ હતા? બરોબર, યાદ રાખજો મિત્રો, ભોજા ભગતના શિષ્ય કોણ હતા? તો વીરપુરના સંત શ્રી જલારામ બાપા છે ને મિત્રો એ ભોજા ભગતના શિષ્ય હતા, બરોબર. જલારામ બાપા જે છે ને એ ભોજા ભગતના શિષ્ય હતા. યાદ રાખી લેજો મિત્રો, ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 124માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભોજા ભગતનો જન્મ ક્યાં થયો હતો? તો ભોજા ભગતનો જન્મ છે ને મિત્રો સૌરાષ્ટ્રના દેવકી ગાલણના અંદર થયેલો હશે, બરોબર. સૌરાષ્ટ્રના દેવકી ગાલણના અંદર આ ભોજા ભગતનો જન્મ થયેલો છે. હવે 125માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભોજા ભગતે કેટલા ચાબખાની રચના કરી? તો ભોજા ભગતે છે ને મિત્રો 150 જેટલા ચાબખાની રચના કરેલી છે. અને ચાબખા છે ને મિત્રો એ કટાક્ષમય કાવ્ય પ્રકાર કહેવાય છે, બરોબર. એટલે આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે. આ જે બી પ્રશ્નો છે ને મિત્રો એ તમારી એક્ઝામના અંદર અગાઉના અંદર પૂછાઈ ગયેલા છે, બરોબર. એટલા માટે આ બધા પ્રશ્નો વારંવાર મારે લેવા પડે છે. હવે 126માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધના ભગત તરીકે કયા કવિ ઓળખાય છે? તો ધના ભગત તરીકે છે ને મિત્રો ધના કેશવ કાકડિયાર ઓળખાય છે, બરોબર. હવે ધના ભગતનું આખું નામ પૂછે મિત્રો, પૂરું નામ, તો ધના કેશવ કાકડિયાર છે. ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 127માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અખા ભગત તરીકે કયા કવિ ઓળખાય છે? તો અખા ભગત તરીકે છે ને મિત્રો વેણીભાઈ પુરોહિત ઓળખાય છે. તે જે આ ભગતોના પ્રશ્નો છે મિત્રો જે આવતા હોય છે ને એ દરેક આના અંદર આવરી લીધા છે, બરોબર. જો એક્ઝામના અંદર હવે પૂછાય તો તમારો પ્રશ્ન ખોટો ન પડે, બરોબર. એટલા માટે બધા જ ભગત આના અંદર લઈ લીધા છે. હવે 128માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોયા ભગત તરીકે કયા કવિ ઓળખાય છે? તો ત્રિભુવનદાસ લુહાર છે ને મિત્રો એ કોયા ભગત તરીકે ઓળખાય છે. હવે 129માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભગત સાહેબ તરીકે કયા કવિ ઓળખાય છે? તો નિરંજન ભગત છે ને મિત્રો નિરંજન ભગત એ ભગત સાહેબ તરીકે ઓળખાય છે. હવે 130માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગત બાપુ તરીકે કયા કવિ ઓળખાય છે? તો દુલાભયા કાગ છે ને મિત્રો દુલાભયા કાગ એ ભગત બાપુ તરીકે ઓળખાય છે. યાદ રાખજો મિત્રો, આ ભગતના અંદરથી પ્રશ્નો છે ને એ વારંવાર તમારી એક્ઝામના અંદર પૂછાતા હોય છે, બરોબર. એટલે આ જે ગુજરાતી ભાષાના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 131માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભવાઈના પિતા તરીકે અસાઈદ ઠાકર ઓળખાય છે. અને આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો. હવે 132માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં રમૂજી પાત્ર ભજવનાર વ્યક્તિને શું કહેવાય છે? તો મિત્રો આનેસન રંગલો અથવા મસ્કરો તરીકે ઓળખાય છે. આવા બધા મિત્રો પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરજો મિત્રો. તમને ખબર છે મિત્રો આ બેલીફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. ચેનલ પર જઈને બધા જુઓ મિત્રો. 20 ઉપર વિડીયો બનાવ્યા છે મિત્રો, ખૂબ જ કામ આવવાના છે. બધા જુઓ, તમારા મિત્રોને શેર કરો. હવે 133માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં સ્ત્રીઓના પાત્રો પુરુષ દ્વારા રજૂ કરવામાં આવતા હોય તેને શું કહેવાય છે? તો મિત્રો એને કાંસળિયા અથવા કાંચળિયા તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 134માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અસાઈદ ઠાકરનો જન્મ ક્યાં થયો હતો? તો સિદ્ધપુરના અંદર મિત્રો અસાઈદ ઠાકરનો જન્મ થયેલો છે. તો મિત્રો આ 134 પ્રશ્નો તમને કેવા લાગ્યા? હજુ આપણે મિત્રો 150 સુધી પ્રશ્નો સમજવાના છે મિત્રો. એના પહેલાં હું મિત્રો તમને જરૂર માહિતી આપી દઉં, બરોબર. તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાની એક્ઝામ હવે ટૂંક જ સમયમાં લેવાની છે મિત્રો.
મિત્રો હવે નોટિફિકેશન બહાર આવી જવાનું છે, બરાબર. હવે એના માટે મિત્રો સૌપ્રથમ કેટલા માર્ક્સનું પેપર પૂછાશે, કેવો અભ્યાસક્રમ છે એ તમારે જાણવું જરૂરી મિત્રો, કારણ કે અભ્યાસક્રમ મુજબ તૈયારી કરશો ત્યારે તમને રિઝલ્ટ મળશે. સૌપ્રથમ મિત્રો 1.5 કલાકનું તમારું પેપર હશે, 1 કલાક ને 30 મિનિટ તમને મળશે, બરાબર, જે 90 મિનિટ આપણે કહીએ છીએ. અને આના અંદર નેગેટિવ માર્કિંગ હશે મિત્રો, 100 પ્રશ્નો તમારા હશે, બરાબર. અને તમને ખબર છે મિત્રો આ બેલીફ અને પટાવાળાનો અભ્યાસક્રમ સેમ છે, પણ બેલીફના અંદર 2 એક્ઝામ આવશે મિત્રો, મેન્સ આવશે અને પ્રિલિમ્સ આવશે. પણ પટાવાળાના અંદર જે આપણા હાઈકોર્ટ એટેન્ડન્સ કહીએ છીએ મિત્રો, એના અંદર એક જ એક્ઝામ આવવાની છે, બરાબર. તો આ બંને એક્ઝામના અંદર મિત્રો કયા વિષય ઉપર પ્રશ્નપત્ર તમારું 100 માર્ક્સનું બનશે? સૌપ્રથમ તો જોઈ લો મિત્રો, ગુજરાતી ભાષા આવશે, સામાન્ય જ્ઞાન આવશે, ગણિત આવશે, રમતગમત આવશે, રોજબરોજની ઘટના એટલે જે કરંટ અફેર્સ કહે છે, અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન. તો આટલા 6 ટોપિકના અંદરથી મિત્રો આ બંનેનું મિત્રો પેપર તમારા એક્ઝામના અંદર નીકળશે મિત્રો 100 માર્ક્સનું, બરાબર. હવે આ 6 ટોપિકના અંદરથી મેં કેટલા વિષયો પર વિડીયો બનાવ્યા છે તમે જોઈ લો મિત્રો. સામાન્ય જ્ઞાનના અંદર મિત્રો મેં 10 જેવા વિડીયો બનાવેલા છે. રમતગમતના અંદર 2-3 વિડીયો બનાવ્યા છે મિત્રો, જોઈ લેજો, ખૂબ જ કામ આવશે, ચેનલ પર પડ્યા છે. જે આપણે કરંટ અફેર્સના વિડીયો મિત્રો હું જ્યારે તમારી એક્ઝામની ડેટ ફિક્સ થશે એટલે હું બનાવીશ મિત્રો. કોમ્પ્યુટરના પણ 3 વિડીયો બનાવ્યા છે મિત્રો, જોઈ લેજો, ખૂબ જ કામ આવશે, બરાબર. આ 6 વિષય મિત્રો પાકા કરી દો, એના અંદરથી એક્ઝામ પાસ કરો મિત્રો, સીધી નોકરી છે, બરાબર. આટલું યાદ રાખવાનું રહેશે. અને કયા કયા વિષયો પર મેં વિડીયો બનાવ્યા છે એ પણ બતાવી દીધા. તો મિત્રો તમને ખબર છે કે આ બેલીફ અને પટાવાળાના મિત્રો વિડીયો આપણી ચેનલ પર બનાવેલા છે મિત્રો, અને આખું પ્લેલિસ્ટ છે. આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર લગાવી દે, બરાબર, ત્યાંથી તમે જોઈ શકો છો. પોલીસ કોન્સ્ટેબલની પણ તૈયારી આપણી ચેનલ પર થાય છે, બરાબર. એના માટે પણ મોડલ પેપરો પણ બનાવ્યા છે, અને પોલીસ કોન્સ્ટેબલના અંદર જે અભ્યાસક્રમ નક્કી થયો છે એના પર પણ વિડીયો બનાવ્યા છે મિત્રો, ચેનલ પર પડ્યા છે, સર્ચ કરીને જોઈ લો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને મહત્ત્વની વસ્તુ મિત્રો કે જે આ વિષયો ઉપર મહત્ત્વના જે પ્લેલિસ્ટ હોય છે અને આખું પ્લેલિસ્ટ ત્યાં અપલોડ કરી દેતો હોઉં છું મિત્રો, આ ટીચિંગ અજય ટેલિગ્રામ ચેનલના અંદર. એટલા માટે તમે મિત્રો મને જોઈન કરી દો. તો ચાલો મિત્રો આપણે આગળ પ્રશ્નો સમજીએ. હવે 135માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અસાઈડ ઠાકરની કર્મભૂમિ કઈ છે? તો ઊંઝાસન મિત્રો એ અસાઈડ ઠાકરની કર્મભૂમિ કહેવાય છે, બરાબર. એમનું જન્મસ્થળ છે સિદ્ધપુર છે. હવે 136માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અસાઈડ ઠાકરે કુલ કેટલા વેશ લખ્યા? તો 360 વેશ લખેલા છે મિત્રો અસાઈડ ઠાકરે કુલ, બરાબર. આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો. હવે 137માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં સૌપ્રથમ વેશ અને સૌથી જૂનો વેશ કયો ભજવવામાં આવે છે? તો આનો જવાબ આવશે મિત્રો ભવાઈના અંદર સૌપ્રથમ વેશ મિત્રો શ્રી ગણેશાઈનો વેશ છે, અને સૌથી જૂનો વેશ છે રામદેવ પીરનો વેશ ભજવવામાં આવે છે. તો આ જે પ્રશ્ન છે મિત્રો આના અંદરથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે, બરાબર. એટલા માટે આ વસ્તુ તમારે ગોખવી પડશે, બરાબર. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરવાની રહેશે. હવે 138માં નંબરનો પ્રશ્ન સમજે કે અસાઈડ ઠાકર દ્વારા કઈ કૃતિ રચવામાં આવેલી છે? તો હંસાવલી નામની જે કૃતિ છે ને મિત્રો એ અસાઈડ ઠાકર દ્વારા રચવામાં આવેલી છે, અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મિત્રો. હવે 139માં નંબરનો પ્રશ્ન સમજે કે ભવાઈ પરથી બનેલી ફિલ્મ કઈ છે? તો બહુરૂપી છે ને મિત્રો એ ભવાઈ પરથી બનેલી ફિલ્મ છે, અને આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો. હવે 140માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મરસિયા, સાજિયા, રાજ્યા એના પિતા કોણ છે? તો બાપુ સાહેબ ગાયકવાડ છે ને મિત્રો એ મરસિયા, સાજિયા અને રાજ્યાના પિતા કહેવાય છે. યાદ રાખજો મિત્રો, આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, બરાબર. બાપુ સાહેબ ગાયકવાડ આનો જવાબ આવે. હવે 141માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ અને કોણે લખી હતી? તો ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે ને મિત્રો એ કરણ ગેલો છે, એના લેખક છે મિત્રો નંદશંકર મહેતા છે, અને 1866ના અંદર લખવામાં આવી હતી. અને આ પ્રશ્નના અંદરથી મિત્રો 100% કોઈક એક તો પ્રશ્ન મિત્રો નીકળતો જ હોય છે, બરાબર. એટલા માટે આના અંદર બધી ડિટેલ લેવી પડી છે. હવે 142માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાયકરણ ગેલો કૃતિ કોની છે? તો ધૂમકેતુની છે મિત્રો આ રાયકરણ ગેલો કૃતિ, બરાબર. અને આ પણ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગઈ. હવે 143માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા કઈ અને તેના લેખક કોણ છે? તો યાદ રાખજો મિત્રો ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા છે મિત્રો સરસ્વતી ચંદ્ર છે, અને એના લેખક છે ગોવર્ધન રામ ત્રિપાઠી છે, અને 1887ના અંદર મિત્રો આને લખવામાં આવી હતી. તો આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે, ગમે તે પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ. હવે 144માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો, દર વખતે આના અંદરથી એક પ્રશ્ન નીકળતો હોય છે કે સરસ્વતી ચંદ્ર મહાનવલકથા કયા 4 ખંડમાં વહેંચાયેલી છે? તો યાદ રાખજો મિત્રો આ 4 ખંડના અંદર વહેંચાયેલી છે. પહેલી છે બુદ્ધિઘરનો કારભાર, યાદ રાખજો મિત્રો બુદ્ધિધનનો કારભાર. બીજા નંબરમાં આવશે મિત્રો ગુણસુંદરીનું કુટુંબ જાળ, યાદ રાખજો મિત્રો ગુણસુંદરીનું કુટુંબ જાળ. ત્રીજા નંબરના અંદર છે રત્ન
રત્નગિરીનું રાજ્યતંત્ર. યાદ રાખજો મિત્રો, રત્નગિરીનું રાજ્યતંત્ર. અને ચોથા નંબરના અંદર આવે છે તે સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ. યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, જ્યાં સરસ્વતી ચંદ્રના 4 ભાગના અંદર વહેંચવામાં આવે છે. 4 ભાગ મિત્રો યાદ રાખી લેજો, ગોખી મારજો બરોબર. જોડકા સ્વરૂપે પણ પૂછાય છે અને ડાયરેક્ટ પણ પૂછાય છે. હવે 145માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવા ઉપરથી કઈ ફિલ્મ બની છે. તો રેવા ઉપરથી છે ને મિત્રો તત્વમસી ફિલ્મ બની છે અને ધ્રુવ ભટ્ટની ફિલ્મ છે. મિત્રો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. આ પણ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો. હવે 146માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દીવા સ્વપ્નના લેખક કોણ છે. તો ગીજુભાઈ બધેગા છે ને મિત્રો, એ દીવા સ્વપ્નના લેખક છે. હવે 147માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉર્મી કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો ઉર્મી કાવ્યના પિતા તરીકે નરસિંહરાવ દિવેટિયા ઓળખાય છે મિત્રો, નરસિંહરાવ દિવેટિયા. હવે 148માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મધુર ઉર્મી કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો કવિ કાંત છે ને મિત્રો, એ મધુર ઉર્મી કાવ્યના પિતા તરીકે ઓળખાય છે બરોબર. બંને ભેદ સમજજો મિત્રો, ઉર્મી કાવ્યના પિતા અને મધુર ઉર્મી કાવ્યના પિતા, આ બંને ભેદ સમજજો મિત્રો. પ્રશ્ન તમને કન્ફ્યુઝનના અંદર નાખી શકે છે. હવે 149માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યનો પ્રથમ ઉર્મી કાવ્ય કયું છે. તો કુસુમમાળા છે ને મિત્રો, એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ ઉર્મી કાવ્ય કહેવાય છે બરોબર, કુસુમમાળા. હવે તમને ખબર છે મિત્રો કે આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ગુજરાતી ભાષાના 101થી લઈને 150 પ્રશ્નો આપણે જોવાના હતા, જેના અંદર 150માં નંબરનો પ્રશ્ન આપણે સારી રીતે સમજીએ કે અર્વાચીન યુગનું પ્રથમ કયું કાવ્ય છે. તો યાદ રાખજો મિત્રો, અર્વાચીન યુગનું પ્રથમ કાવ્ય કયું છે. તો બાપાની પીપર છે. અને આ બાપાની પીપર નામનું જે કાવ્ય છે ને મિત્રો, એ દલપત રામ દ્વારા લખવામાં આવેલું છે. તો આવા પ્રશ્નો મિત્રો આ તમારી ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર પૂછાશે. તો મિત્રો આ 50 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરજો મિત્રો. અને ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો બેલીફ અને પટાવાળા માટે. મિત્રો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો, તમને ખૂબ જ કામ આવવાના છે. અને હવે પરીક્ષા મિત્રો ટૂંક જ સમયમાં લેવરાઈ જવાની છે. પોલીસ કોન્સ્ટેબલ માટે પણ આપણી ચેનલ પર તૈયારી થાય છે મિત્રો, ચેનલ પર જઈને તમે જોઈ લો. ટીચિંગ કચેરી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.